નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા સમતલ સાથે કોઈ ખૂણો બનાવે તેવા વિદ્યુત પ્રવાહ આધારિત લંબચોરસ ગુચડા પર લાગતા ટોર્કનું સૂત્ર મેળવવાનું છે. મિત્રો, આની પહેલાંની થિયરીમાં આપણે સેમ આ જ વસ્તુ કરેલી હતી કે નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં એક લંબચોરસ ગૂંચળું રાખેલું હતું, પરંતુ મિત્રો એ જે ગૂંચળું હતું એની ડાયપોલ મોમેન્ટ એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીના ખૂણે હતી, પરંતુ અહીં જે ગૂંચળું મૂકેલું છે એ ચુંબકીય ક્ષેત્રના સમતલ સાથે થીટા ખૂણે મૂકેલી છે. પરિણામે એમાં જે સૂત્ર આપણને મળ્યું હતું એ ટોર્ક B ના મળ્યું હતું, પણ અહીંયા જે થીટા ખૂણે મૂકવામાં આવે છે એટલે કે 90 ડિગ્રી એટલે કે લંબ મૂકવામાં આવતું નથી, એના માટે થઈને સૂત્રમાં થોડો ફેર પડે છે. તો મિત્રો, કેટલો ફેર પડે છે તે સમજતા પહેલાં આકૃતિ જોઈ લઈએ. તો અહીં તમે એક આકૃતિ જોઈ શકો છો. આકૃતિની અંદર N થી S તરફ જતી દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્ર એ જોઈ શકાય છે. આ ચુંબકીય ક્ષેત્રની દિશા છે. ત્યાર પછી આપણને બીજું એક ગૂંચળું જોઈ શકાય છે. આ એક ગૂંચળું છે કે જે ચુંબકીય ક્ષેત્ર સાથે થીટા જેટલા ખૂણે મૂકેલું છે. પરિણામે આપણે એવું કહી શકીએ કે અહીં ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીએ નથી, એટલે કે લંબ નથી. ગૂંચળું પ્રવાહધારિત છે. પરિણામે હવે જે ટોર્ક મળવાનું છે એ ઓલામાં જે રીતે તાર્યું હતું એ જ પ્રમાણે આમાં જો તારવાનો પ્રયત્ન કરીએ તો આપણને બી પહોળાઈની બાજુ માટે બળના બે સમીકરણો મળ્યા હતા. F1 I small b into capital B, પરંતુ એમાં થીટા 90 થતો હતો એટલે આપણે સાઇન 90 લીધો હતો, પરંતુ અહીં થીટા 90 નથી, કારણ કે IB અને B વચ્ચેનો ખૂણો 90 નથી, થીટા છે. એટલે આપણને F1નું સમીકરણ આવું મળશે. તો એના આધારે જો હું ટોર્ક 1ની ગણતરી કરું મિત્રો, તો ટોર્ક 1 માટે ટોર્ક R ક્રોસ F છે, પરંતુ જે R છે એ A/2 છે અને F આપણને જે મળે છે એ IB ઇન્ટુ B સાઇન થીટા મળશે. તો આમ સમીકરણમાં આપણને સાઇન થીટાવાળું પદ એક વધારાનું મળે છે. તેવી જ રીતે તમે ટોર્ક 2ની ગણતરી કરશો એટલે તમને A/2 I સ્મોલ b કેપિટલ B સાઇન થીટા મળશે. એ બંનેનો સરવાળો કરશો એટલે તમને મિત્રો ટોટલ ટોર્ક મળશે, અને એ જે ટોટલ ટોર્ક હશે તેને આપણે ટાવ વડે દર્શાવીએ તો ટાવ A/2 નો ટોટલ કરીએ એટલે A થઈ જશે. એટલે આને આમ લખી શકીએ IAB કેપિટલ B સાઇન થીટા. ત્યાર પછી મિત્રો આપણે જાણીએ છીએ A ઇન્ટુ B એટલે ક્ષેત્રફળ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ, એટલે એને કેપિટલ A વડે દર્શાવીએ. આ AB એટલે ક્ષેત્રફળ જે કેપિટલ A છે, ઇન્ટુ B ઇન્ટુ સાઇન થીટા. મિત્રો, અહીં એક આંટાવાળું ગૂંચળું છે. જો n આંટાવાળું ગૂંચળું હોય તો આ સમીકરણમાં હજી આપણે n વડે ગુણવો પડે, એટલે સૂત્ર થઈ જશે B ના સાઇન થીટા. તો બસ આટલો જ ફેર છે. જે ઓલું જે સમીકરણ હતું એમાં થીટા 90 હતો અને આ જે થિયરી છે એમાં ગૂંચળું થીટા ખૂણે મૂકેલું છે, બીજો કોઈ જ ફેર નથી. તો આ રીતે તમે ઇઝીલી થિયરીને સમજી શકો છો. થેન્ક યુ. ત્યાર પછીની થિયરી, ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે શું, તેનો SI એકમ, તેનું પારિમાણિક સૂત્ર લખી સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન સમજાવવાનું છે. મિત્રો, આપણે ટોર્ક P ક્રોસ E સૂત્ર પહેલાં બીજા ચેપ્ટરમાં જોયું હતું. તો બસ એ જ સૂત્રનો ઉપયોગ કરીએ અને એના આધારે આપણે ટોર્કનું સૂત્ર M ક્રોસ B લખી શકીએ. પરંતુ એની પહેલાં તો આપણે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ લખવાનું છે. તો મિત્રો,
ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ છે m = IA. એ સદિશ રાશિ છે, એટલે ક્ષેત્રફળની દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે. અહીં m એટલે ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. મિત્રો, એ શા માટે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે? તો કે એક ક્ષેત્રફળ ધરાવતું ગૂંચળું એ પ્રવાહધારિત છે, અને પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે, અને કોઈ પણ પદાર્થ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે એટલે એને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ હોય છે. અને ગૂંચળું કે જે I પ્રવાહધારિત અને એક ક્ષેત્રફળવાળું હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર m = IA થશે. એના આધારે આપણે મિત્રો આગળ વધીએ તો જો ગૂંચળું n આંટાવાળું હોય તો આ સમીકરણને આપણે આમ લખી શકીએ છીએ m = NIA. મિત્રો, બહુ જ અગત્યનું સમીકરણ છે. ઘણા બધા MCQ તમે જોશો આના. હવે મિત્રો, આના ઉપરથી આપણે આના એકમ તરફ જઈએ તો I નો એકમ આપણને ખબર છે, તો એકમ માટે લખીએ તો I નો એકમ છે એમ્પિયર અને ક્ષેત્રફળનો એકમ છે મીટર સ્ક્વેર, એટલે એમ્પિયર મીટર સ્ક્વેર એનો એકમ થશે. હવે મિત્રો, પારિમાણિક સૂત્ર જોઈએ તો મીટર સ્ક્વેર એટલે L2 અને એમ્પિયર એટલે A1. તો આના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર જો લખીએ તો m0 L2 T0 A1 થશે. દિશાની વાત કરીએ તો ક્ષેત્રફળ સદિશની જે દિશા હોય એની જ દિશામાં ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા હોય છે. તો આ થઈ વાત ચુંબકીય ડાયપોલ મોમેન્ટના સૂત્ર અને એકમ અને તેના પારિમાણિક સૂત્રની. હવે મિત્રો, આગળ વધીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ પરથી ટોર્કનું સમીકરણ લખીએ તો આપણે જાણીએ છીએ કે પહેલા ચેપ્ટરમાં ટોર્કનું સૂત્ર હતું ટોર્ક = P × E. તેવી જ રીતે જો મિત્રો વિદ્યુત ક્ષેત્રની બદલે ચુંબકીય ક્ષેત્રના સ્વરૂપમાં ટોર્કનું સમીકરણ લખવામાં આવે તો ટોર્ક = P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો એની જગ્યાએ આપણે લખવું જોઈએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m ગુણ્યા E એટલે વિદ્યુત ક્ષેત્ર, તો અહીં જે ડાયપોલ મોમેન્ટ છે, અહીં જે ટોર્ક લાગે છે એ ચુંબકીય ક્ષેત્રના લીધે લાગે છે, એટલે થાય ટોર્ક = m × P. તો આમ mb sin θ એ ટોર્કનું સમીકરણ થશે. અને એને હજી વધારે ડિટેલમાં લખીએ તો ગૂંચળા માટે સમીકરણ m એટલે થાય NIA × B × sin θ. તો મિત્રો, હમણાં જે આપણે સમીકરણ લીધું હતું બીના sin θ, એ જ આ સમીકરણ થઈ જાય છે. તો આ રીતે એ ટોર્કનું સમીકરણ થશે. હવે મિત્રો, આમાં આપણને બે કેસ પૂછેલા છે કે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન કોને કહેવાય. તો એના વિશે ચર્ચા કરીએ તો જ્યારે θ = 0 હોય ઉપરના સમીકરણમાં તો ટોર્ક બરાબર sin 0 0 થાય એટલે 0 થશે. એટલે કે ત્યારે છે એ ડાયપોલ છે એ સ્થિર સંતુલનમાં છે તેમ કહેવાય, કારણ કે એની પર ટોર્ક લાગતું નથી એટલે સ્થિર છે, એટલે સ્થિર સંતુલનમાં ગણાય. પરંતુ જો θ = π હોય એટલે કે 180 હોય તો sin 180 ની કિંમત પણ 0 થાય, પરંતુ ત્યારે એ સમાન ચુંબકીય ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં એની ડાયપોલ મોમેન્ટ હોય છે, એટલે એને ત્યારે તે ટોર્ક તો 0 થાય, પરંતુ 180ના લીધે એ અસ્થિર સંતુલનમાં ગણાય. તો આપણને પ્રશ્નની અંદર આવું કંઈક પૂછેલું હતું. શબ્દ શું છે જોઈ લઈએ કે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન સમજાવો. તો અહીં આપણને જોઈ શકાય છે કે θ0 તો સ્થિર સંતુલન અને θ 180 તો અસ્થિર સંતુલન, કારણ કે ત્યારે એની ઉપર એ જે ટોર્ક છે એ લાગે છે અને એવી રીતે લાગે છે કે એની મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરે છે. તો એ પરિણામે અસ્થિર સંતુલનમાં ગણાશે. થેન્ક યુ. પ્રશ્ન નંબર 36. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળાની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ મેળવો. પહેલા ચેપ્ટરમાં આપણે આવું જ એક સમીકરણ તારવ્યું હતું, અને એ સમીકરણ હતું કે વિદ્યુત ડાયપોલના લીધે ડાયપોલની અક્ષ પરના કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ. મિત્રો, એની બદલે અહીં ચુંબકીય ક્ષેત્રનો કન્સેપ્ટ છે. પહેલા ચેપ્ટરમાં આપણે એ સમીકરણ ડિટેલમાં તારવ્યું હતું, પરંતુ આ ચેપ્ટરમાં આપણે એ પહેલા ચેપ્ટરના સૂત્રનો ઉપયોગ કરીને આપણે આ સમીકરણ મેળવવા પ્રયત્ન કરીશું.
તો એના માટે સૌપ્રથમ લખીએ પહેલા ચેપ્ટરનું સમીકરણ. તો પહેલા ચેપ્ટરનું વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ. તો એ હતું E ઇઝ ઇક્વલ્સ ટુ 2kpz अपॉन z स्क्वेर माइनस a स्क्वेर નો સ્ક્વેર ઇન્ટુ પી કેપ. તો આ વિદ્યુત ડાયપોલની અક્ષ પરના બિંદુએ ઝેડ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ છે. મિત્રો આના ઉપરથી આપણે એ ચુંબકીય ડાયપોલની અક્ષ પરના બિંદુએ ચુંબકીય ક્ષેત્ર શોધવાનું જો સમીકરણ લખીએ તો એ આ રીતે લખી શકાશે. બી ઇઝ ઇક્વલ્સ ટુ 2 કેની જગ્યાએ થશે μ0/4π, પીની જગ્યાએ થશે એમ, ઝેડની જગ્યાએ અંતર હું એક્સ લઉં છું, છેદમાં અંતર છે x² માઇનસ ત્રિજ્યા આપણે જે રિંગની છે એને કેપિટલ આર કહીએ તો કેપિટલ R² નો સ્ક્વેર ઇન્ટુ આ એમ કેપ. તો આ રીતે સમીકરણ લખી શકાય. પરંતુ આપણા દર્પણમાં આ રીતે સમીકરણ આપેલું નથી. થોડું સાદરૂપ હજી આપવું પડશે. મિત્રો સાદરૂપ આપીએ એટલે એમની આપણે કિંમત મૂકવાની થાય. તો 2 μ0/4π એમ એટલે થશે I ઇન્ટુ એ ઇન્ટુ એક્સ અપોન x² માઇનસ R² નો સ્ક્વેર એમ કેપ. તો આ રીતે સમીકરણ થશે. મિત્રો હજી થોડું સાદરૂપ આપીએ તો આપણી જે રિંગ છે એ વર્તુળાકાર છે અને વર્તુળાકાર રિંગ માટે ક્ષેત્રફળનું જો સમીકરણ લખીએ તો આપણે આમ લખી શકાશે 2 μ0/4π. 2 સાથે 4ને કેન્સલ કરી શકાય છે. I એ એટલે છે πr² એક્સ અપોન x² માઇનસ R² નો સ્ક્વેર. તો આ જે સમીકરણ થયું એ ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ કે જે રિંગની અક્ષ પરના એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ થશે. હવે મિત્રો કેન્સલ કરવાની વાત કરીએ તો પાઈ કેન્સલ થઈ જશે, 2 સાથે 4 કેન્સલ થઈ જશે. એટલે આપણને જે સમીકરણ મળવાનું છે એ અહીં એક મિસ્ટેક થયેલી છે મિત્રો. અહીં જે મેં આર લીધેલો છે, નીચે કેપિટલ આર બતાવ્યો છે ને અહીંયા સ્મોલ આર બતાવ્યો, ખરેખર બંને ત્રિજ્યા જ છે. એટલે આપણે અહીં કેપિટલ R² લખવો પડશે. એટલે અહીંયા થશે કેપિટલ R². તો હવે જે કેન્સલ કરવાથી આપણને જે વધે છે એ લખીએ તો બી ઇઝ ઇક્વલ્સ ટુ μ0/2 I R² એક્સ x² માઇનસ R² નો સ્ક્વેર. તો આ રીતનું આપણને સમીકરણ મળશે. હવે મિત્રો આપણે આ સમીકરણને વધુ સારી રીતે લખીએ હજી તો x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R વાળી કન્ડિશન મૂકવી પડે. તો x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન R એટલે કે રિંગની ત્રિજ્યા કરતાં ખૂબ દૂર અંતર હોય તો ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ આપણે લખીએ અદિશ સ્વરૂપે તો આમ લખી શકાશે μ0 I R² એક્સ 2. હવે એક્સની સાપેક્ષે આરને અવગણીએ એટલે થશે એક્સની 4 ઘાત. અહીંયા 4 ઘાત સાથે આ એક્સ ઉડશે એટલે અહીંયા 3 ઘાત વધશે. એટલે આપણને સમીકરણ મળશે μ0 I R² 2x³. મિત્રો દર્પણમાં તમને આપેલું છે પરંતુ થોડું અલગ રીતે આપેલું છે, સમજવામાં તકલીફ પડશે. પરંતુ આ રીતે તમે સમજશો તો તમને તકલીફ ક્યારેય નહીં પડે. તો આ જે મળી ગયું એ એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આર અંતરે કોઈ રિંગની અક્ષ પર એટલે કે વર્તુળાકાર ગૂંચળાની અક્ષ પર એક્સ અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સમીકરણ. હવે મિત્રો આપણે જો આગળ વધીએ અને એને એમના સ્વરૂપમાં લખીએ તો
આપણે જે ઉપર સાદરૂપ આપ્યું છે એને એમના સ્વરૂપમાં જે મેં લખ્યું હતું એ આપણને સમીકરણ મળે. એટલે કે હવે આ જે સમીકરણ છે આ સમીકરણને આપણે એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આરના સ્વરૂપમાં લખીએ તો શું થશે એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો આ સમીકરણને હું એક્સ ઇઝ વેરી વેરી ગ્રેટર દેન આરના સ્વરૂપમાં લખું તો થશે 2 μ0/4π m x अपॉन x ની 4 ઘાત આની આરે કેન્સલ થઈ જશે એટલે થઈ જશે μ0 m अपॉन 2π x³. પરંતુ જો 4ના સ્વરૂપમાં લખવું હોય તો આમ લખી શકાય μ0/4π 2m अपॉन x³. કારણ કે આપણે એમાં એવી રીતે યાદ રાખતા 2kp/z³. આ k છે જેમાં વિદ્યુત ક્ષેત્રમાં μ0/4π આપણે જેને ચુંબકીય ક્ષેત્રમાં કહીએ છીએ વિદ્યુત ક્ષેત્રમાં એને k કહેવાય. આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટને p કહીએ તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટને m કહેવાય. તો એમાં આપણે લખતા 2kp/z³. તો અહીંયા થયું μ0/4π 2m/x³. તો આ સમીકરણનો તમારે મોસ્ટ ઓફ દાખલામાં ઉપયોગ કરવાનો થશે. તો મિત્રો ચુંબકીય ક્ષેત્ર કે જે ગૂંચળાની અક્ષથી ખૂબ દૂર હોય અને ત્યાં ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તેનું આ સમીકરણ છે μ0/4π 2m/x³. થેન્ક યુ. પ્રશ્ન નંબર 36, 37 અને 38માં મિત્રો માત્ર આપણે એટલું જ યાદ રાખવાનું છે કે વિદ્યુત પ્રવાહ આધારિત કોઈ ગૂંચળું હોય તો ગૂંચળાના કેન્દ્રથી અક્ષ પર x અંતરે x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r અંતરે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર. તો x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r અને અક્ષ માટે સૂત્ર ચુંબકીય ક્ષેત્રનું વિદ્યુત પ્રવાહ આધારિત ગૂંચળા માટે જો આપણે લખીએ તો થશે B ઇઝ ઇક્વલ્સ ટુ ઓલામાં હતું E ઇઝ ઇક્વલ્સ ટુ 2kp/z³. તો અહીંયા થશે 2k એટલે થશે μ0/4π 2k. પીની બદલે અહીંયા આવશે ડાયપોલ મોમેન્ટ m એટલે 2kp એટલે કે 2 μ0/4π m/x³. તો આ રીતે જે છે એ ચુંબકીય ક્ષેત્ર x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r માટે કેન્દ્રથી અક્ષ માટે 2 μ0/4π m/x³ આવું સૂત્ર થશે. ત્યાર પછી વિષુવ રેખા પર x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r માટે તો વિષુવ રેખા માટે આ જે સૂત્ર છે એમાં b ઇઝ ઇક્વલ્સ ટુ -kp/y³ આવશે. એટલે અહીંયા k ની જગ્યાએ μ0/4π p એટલે m અને x³ અથવા તો y³ અથવા તો z³ જે કયો એ. તો આ રીતે છે એ વિષુવ રેખા પરના કોઈ બિંદુએ x ઇઝ વેરી વેરી ગ્રેટર દેન r અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું સૂત્ર -μ0/4π m/x³ એમ કે થશે. તો આ મિત્રો અમુક વાર MCQમાં એ આપણને ઉપયોગી થશે. જે આપણે પહેલા ચેપ્ટરના જે બે સૂત્રો હતા 2kp/z³ અને -kp/y³ એ સૂત્ર ઉપરથી આપણે આ સૂત્રો બનાવવાના છે. થેન્ક યુ. 39મો પ્રશ્ન માત્ર આપણી જાણકારી માટે છે. વિદ્યુત અને ચુંબકીય ડાયપોલ વચ્ચે પાયાનો તફાવત શું છે? તો મિત્રો યાદ કરીએ વિદ્યુત ડાયપોલને. વિદ્યુત ડાયપોલ એટલે +q અને -q વિદ્યુત ભારો એકબીજાથી 2a જેટલા પરિમિત અંતરે રહેલા હોય તો એનાથી બનતી રચના એટલે વિદ્યુત ડાયપોલ. ચુંબકીય ડાયપોલમાં શું હોય છે તો કે n અને s બે ધ્રુવો એ બંને વચ્ચે 2l જેટલું અંતર હોય અને એવો જે ટૂંકમાં આપણને ગજિયો ચુંબક મળે એને આપણે ચુંબકીય ડાયપોલ તરીકે લઈ શકીએ. અથવા વિદ્યુત પ્રવાહ આધારિત કોઇલ હોય
તો એ કોઇલને પણ આપણે ચુંબકીય ડાયપોલ તરીકે લઈ શકીએ, કારણ કે જે કોઇલ હોય એનો એક છેડો N હોય ને બીજો છેડો S હોય, પરિણામે એ કોઇલ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તી શકે છે. તો આમ એ ચુંબકીય ડાયપોલ અને વિદ્યુત ડાયપોલ વચ્ચે મુખ્યત્વે શું ડિફરન્સ છે એ આપણે કહેવાનું છે. તો મિત્રો મુખ્ય ડિફરન્સ એ છે કે વિદ્યુત ડાયપોલના જે ધ્રુવો છે +Q અને -Q એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકે છે, એટલે કે એકલા હોઈ શકે છે, એક ધ્રુવ એ અસ્તિત્વ હોય છે. જ્યારે ચુંબકીય ડાયપોલમાં N અને S ધ્રુવ એ એકલા અસ્તિત્વ ધરાવતા નથી, હંમેશા જોડીમાં જ હોય છે. તો આમ આપણે કહી શકીએ કે મુખ્ય જે તફાવત છે એ આ છે કે આ વિદ્યુત ડાયપોલ બે મૂળભૂત એકમ વિદ્યુત ભારોથી બનેલા હોય છે, એટલે કે બંને અલગ અલગ વિદ્યુત ભારો સ્વતંત્ર વિદ્યુત ભારોથી ડાયપોલ તૈયાર થાય છે. જ્યારે ચુંબકીય ડાયપોલ એ આ રીતે સ્વતંત્ર N અને S ધ્રુવોથી તૈયાર થતી નથી. થેન્ક યુ. ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મેળવો અને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર સમજાવો. મિત્રો, સારો પ્રશ્ન છે. ગાયરોમેગ્નેટિક ગુણોત્તરની કિંમત પૂછી શકાય છે પરીક્ષામાં. એના માટે તમને આ થિયરી સમજીને આવડવી જોઈએ. સૌપ્રથમ આકૃતિને સમજીએ તો આકૃતિમાં જોઈ શકાય છે કે એક ન્યુક્લિયસ દર્શાવેલું છે. આ જે ન્યુક્લિયસ છે એ એના કેન્દ્રમાં Ze જેટલો ધન વીજભાર અને એની ફરતે ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન એ ભ્રમણ કરે છે તેવું જોઈ શકાય છે. મિત્રો, આ ઇલેક્ટ્રોન જે છે એ ભ્રમણ શેના લીધે કરે છે? તો કે ધન વિદ્યુત ભાર છે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષી બળ લગાવે છે, અને આકર્ષી બળ એ કેન્દ્રગામી બળ પૂરું પાડે છે, અને પરિણામે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરી અને વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે છે. અને એ જે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે એનું જો આપણે સમીકરણ લખીએ એક ચક્ર માટે, તો I = E/T લખી શકાય છે. હવે મિત્રો, આપણે પ્રવાહ જે લાવવો છે એના ઉપરથી આપણે પ્રવાહ ઉપરથી ડાયપોલ મોમેન્ટ M લાવવો છે, કારણ કે M = I એવું સૂત્ર છે. I આપણે લઈ આવ્યા છીએ, પરંતુ જવાબ આપણે લાવવો છે વેગના સ્વરૂપમાં. તો વેગ માટે આપણે આવું જોઈ ગયા છીએ. V = 2πr/T છે. ટીને સૂત્રનો કરતા બનાવી આમાં કિંમત મૂકવામાં આવે તો સમીકરણ થશે I = E/2πr અને છેદનો છેદ અંશમાં જાય એટલે V, એટલે કે EV/2πr. આવું પ્રવાહનું સમીકરણ વેગના સ્વરૂપમાં મળે. આપણે આ સૂત્રનો ઉપયોગ કરીને ત્રીજા ચેપ્ટરમાં ઘણા MCQઓ સોલ્વ પણ કર્યા હતા. હવે મિત્રો, ચુંબકીય ડાયપોલ મોમેન્ટને M વડે દર્શાવાય છે. અમુક વાર એને μL વડે પણ દર્શાવાતું હોય છે, પરંતુ આપણે M વડે દર્શાવીએ છીએ. તો M = IA. હમણાં જ આપણે આવું સૂત્ર જોયું. I એટલે છે EV/2πr અને A એટલે થશે πr². r² માં એક r કેન્સલ અને એક પાઈ કેન્સલ. આના ઉપરથી આપણને એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સમીકરણ મળશે, અને એ સમીકરણ થશે M = EV/2. હવે મિત્રો, જે ગાયરોમેગ્નેટિક ગુણોત્તર છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાનનો ગુણોત્તર તરીકે ઓળખાય છે. તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ તો આપણે લઈ આવ્યા EV/2. હવે આપણે લાવવું છે L એટલે કે કોણીય વેગમાન. કોણીય વેગમાન માટે મિત્રો આપણે જોઈ ગયા છીએ કે L = r×p આવું સૂત્ર છે. તો r×p ઉપરથી rp sin θ અને p = mv લખીએ તો rmv sin θ લખી શકીએ. તો r અને p વચ્ચેનો ખૂણો 90 નો થતો હોવાથી rmv આપણને L બરાબર મળશે, અને એ બંનેનો ગુણોત્તર લેવાથી
આપણને ગાયરોમેગ્નેટિક રેશિયો મળશે. તો હવે એલ માટે આપણે આગળ લખીએ તો કોણીય વેગમાનનું સૂત્ર છે L ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ P, એટલે કે R એમ વી સાઇન 90, કારણ કે R અને P વચ્ચેનો ખૂણો 90 હોય છે. P છે એ વીની દિશામાં હોય, જે સ્પર્શકની દિશામાં હોય, અને R જે છે એ ત્રિજ્યાની દિશામાં હોય. ત્રિજ્યા સ્પર્શકને લંબ હોય એટલે થીટા 90 થશે. R એમ ઓફ ઇલેક્ટ્રોન ઇન્ટુ વી, એટલે આમ આપણને આ એલ મળશે. હવે મિત્રો એમ અને એલનો જે ગુણોત્તર છે, ડાયપોલ મોમેન્ટ અને કોણીય વેગમાન, એ બંનેના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે. તો આ ગુણોત્તર લઈએ તો હમણાં આપણે એમનું સૂત્ર જોયું હતું EVR/2, અને એલનું આપણે સમીકરણ અત્યારે જોયું RME ઓફ વી. RR કેન્સલ થઈ જાય છે, વી કેન્સલ થઈ જાય છે. આના ઉપરથી આપણને સમીકરણ મળે છે E/2ME. હવે E અને એમીની કિંમત મૂકીએ મિત્રો, એટલે આપણે ગાયરોમેગ્નેટિક રેશિયો કે જેની કિંમત આપણને મળી જશે. ઈની કિંમત હોય 1.6 × 10⁻19. એમીની કિંમત આપણે જાણીએ છીએ 9.1 × 10⁻31 હોય છે. આનું સાદરૂપ આપીએ એટલે આપણને 8.8 × 1010 કુલમ પર કેજી એ આવી કિંમત મળશે. ઘણીવાર ગાયરોમેગ્નેટિક ગુણોત્તરની કિંમત પૂછાતી હોય છે, તો ઘણીવાર એનું પારિમાણિક સૂત્ર કે એકમ પણ પૂછાતો હોય છે. તો મિત્રો એનો એકમ થશે કુલમ પર કેજી, કારણ કે ઉપર ઈ છે ને નીચે એમ છે, એટલે ઈ એટલે કુલમ અને એમ એટલે કેજી. કુલમ એટલે લખાય એમ્પિયર ઇન્ટુ સેકન્ડ પારિમાણિક સૂત્ર માટે, અને કેજી એટલે લખાશે M1. એના ઉપરથી એનું પારિમાણિક સૂત્ર થશે M-1 L0 T1 A1. તો આમ આપણને પારિમાણિક સૂત્ર પણ એનું મળી જશે, જે MCQ માટે અગત્યનું છે. તો બહુ સિમ્પલ થિયરી છે. જ્યારે કોઈ ન્યુક્લિયસની ફરતે કોઈ ઇલેક્ટ્રોન ભ્રમણ કરતો હોય R જેટલી ત્રિજ્યામાં, ત્યારે સૌ પહેલાં આપણે એના સ્ટાર્ટ કર્યું હતું પ્રવાહથી, કે ઇલેક્ટ્રોન ભ્રમણ કરશે એટલે I E/T પ્રમાણે પ્રવાહ ઉત્પન્ન કરશે. V = 2πr/T માં ટીને કરતા બનાવીએ એટલે EV/2πr આપણને પ્રવાહનું સમીકરણ મળ્યું. M IA ઉપરથી આપણને M મળી ગયો EVR/2, એની જગ્યાએ πr² મૂકતા એટલે M મળી ગયો. ત્યાર પછી હવે L મેળવવા માટે L R ક્રોસ P, P એટલે MV, બે વચ્ચેનો ખૂણો 90 એટલે RMV sin 90, એટલે L RME × V મળ્યું. પછી બંનેનો ગુણોત્તર લીધો, જેને ગાયરોમેગ્નેટિક ગુણોત્તર તરીકે ઓળખવામાં આવે છે, અને E મળ્યો E/2M. E અને Mની કિંમત મૂકતા 8.8 × 10⁻10 આપણને ગાયરોમેગ્નેટિક ગુણોત્તરની કિંમત મળે છે, જેનો એકમ છે કુલમ પર કેજી, અને જેનું પારિમાણિક સૂત્ર આપણે મેળવ્યું કુલમ એટલે એમ્પિયર ઇન્ટુ સેકન્ડ, એટલે A1 T1, અને કેજી એટલે M1. એના ઉપરથી મળે M-1 L0 T1 A1. તો આમ થિયરી છે એ ખૂબ જ સરળ છે. એકવાર વ્યવસ્થિત સમજીને લખો તો બીજી વાર કદાચ મોઢે પણ લખી શકાય છે. થેન્ક યુ.